ચાલો નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયની અંદર ધોરણ 10 માં બોર્ડ પરીક્ષા 2027 ની અંદર 100 માંથી 100 માર્ક્સ હવે તમારે પણ લાવવાના છે અને આ 100 માંથી 100 માર્ક્સ તમને અપાવવામાં અમારી ટીમ તમને મહેનત કરવાની છે. બિલકુલ ફ્રી કન્ટેન્ટ તમને આ YouTube ચેનલ પર મળવાનો છે. તો જોરદાર વિદ્યાર્થી મિત્રો, આના માટે વિડિયોને લાઈક થઈ જાય, ચેનલને સબસ્ક્રાઇબ થઈ જાય, ઓલ નોટિફિકેશન ઓન થઈ જાય અને સાથે સાથે તમારા મિત્રો સુધી, તમારા ક્લાસની અંદર જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રો છે એમના સુધી આ વિડિયોની લિંકને જરૂરથી શેર કરી દો, કેમ કે હવે તમને આપણી YouTube ચેનલ ઉપર આખો સિલેબસ સંપૂર્ણ ફ્રીમાં મળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર આપણી YouTube ચેનલ ઉપર તમને લાઈવ લેક્ચરો મળવાના છે અને વિદ્યાર્થી મિત્રો હવે જોરદાર તૈયારી કરવાની છે. ગણિત જેવો વિષય જે વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે, આ વિષયને પણ આપણે હવે એકદમ સરળ બનાવવાનો છે અને એવી જ જોરદાર ફેકલ્ટી તમારા માટે અમે લઈને આવી ચૂક્યા છીએ જે IIT માંથી પાસ આઉટ છે. બરાબર છે? તો હવે સર સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ. ચાલો ફટાફટ એકવાર મને કહી દો, ચેટ સેક્શન ની અંદર વોઇસ એન્ડ પિક્ચર ક્લિયર આવે છે? તો ફટાફટ એકવાર ચેટ સેક્શનમાં યસ લખી દો. આપણી YouTube ચેનલ પર આ ફર્સ્ટ લેક્ચર છે એટલે બની શકે છે ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય, પણ હવે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર તમારે આપણી YouTube ચેનલ પર આવવાનું છે જેથી જોરદાર કન્ટેન્ટ એકદમ સરળ મેથડથી તમને આપણી YouTube ચેનલ પર મળતો રહે. ચાલો તો સરને ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ છીએ, સરને વેલકમ કરીએ કે જે તમારા માટે ગણિત વિષયને એકદમ સરળ બનાવવા માટે આવી ચૂક્યા છે. ચાલો આગળની માહિતી હવે સર તમને આપશે અને આપણે આ લેક્ચરની શરૂઆત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણે ધોરણ 10 ની આ જર્ની અહીંથી સ્ટાર્ટ કરી રહેવા જઈ રહ્યા છીએ અને આપણે મહેનતપૂર્વક આ જર્ની આપણે એન્ડ પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ ધોરણ 10 નું ગણિત. મારું નામ છે ઋત્વિક સર. ધોરણ 10 નું ગણિત હવે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 1, વાસ્તવિક સંખ્યાઓ. રેડી? પહેલું પ્રકરણ આપણે ભણવાના છે વાસ્તવિક સંખ્યાઓ. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. વાસ્તવિક સંખ્યાઓમાં પહેલા આપણે જે નાના ધોરણમાં શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો, કે કેટલા પ્રકારની સંખ્યાઓ આવે? તો કે પહેલી આવે પ્રાકૃતિક સંખ્યા. કઈ આવે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે આપણે સ્ટાર્ટ થાય 1 થી 1, 2, 3, 4 આવી રીતે જતું રહે, અનંત લગી જતું રહે. હા કે ના વિદ્યાર્થી મિત્રો? પછી શું? પછી 0 એડ કરી દીધો. શું એડ કરી દીધું? 0 એડ કરી દીધો. પછી 1, 2, 3, 4. આ કઈ સંખ્યા બની ગઈ વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યાઓ. આ બની ગઈ પૂર્ણ સંખ્યાઓ, જેને પ્રાકૃતિક સંખ્યાને કોના વડે દર્શાવાય? n વડે. કોના વડે? n વડે. અને પૂર્ણ સંખ્યાને કેના વડે દર્શાવાય? w વડે. ખબર પડી? હવે આગળ વધ્યા આપણે. આ તો હતા નેચરલ નંબર, ઇંગ્લિશમાં બોલું તો નેચરલ નંબર અને વોલ નંબર. હવે આગળ વધ્યા, નેગેટિવને પણ ઇન્ક્લુડ કર્યા. નેગેટિવને ઇન્ટીજર્સને, કેવા? નેગેટિવ ઇન્ટીજર્સને પણ ઇન્ક્લુડ કર્યા. તો શું થયું? તો કે 0 વચ્ચે આવે. આ તો 1, 2 તો આવતા હતા, 1, 2, 3, 4 આવી રીતે જતું હતું, પણ હવે નેગેટિવને ઇન્ક્લુડ કર્યા. એટલે નેગેટિવ ઇન્ટીજર્સ, નેગેટિવ પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, -2, -3, 1, -4 આવી રીતે આ બાજુ પણ અનંતમાં જતા રહે. અને આને કીધું z. શું કીધું વિદ્યાર્થી મિત્રો? z. અને કીધું z. હવે આ પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા કઈ રીતે આવી? આ નેચરલ નંબર નામ શું કામ છે વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે? નેચરલી જે આવ્યું છે ને, નેચરલી ઇન ધ સેન્સ, હાલો મારે પૂછવું હોય કે તમારી પાસે તમારી પાસે કુલ કેટલી પેન છે? પેન
તમારી પાસે કેટલી પેનું છે? તમે કહો સર મારી પાસે 2 પેનું છે કે 3 પેનું છે, હા કે ના? તમે એમ તો નથી કહેવાના કે -2 પેન છે મારી પાસે, કે મારી પાસે 1/2 પેન છે, એવું તો નથી કહેવાના. નેચરલી જે સંખ્યા આવી એટલે એનું નામ આપ્યું પ્રાકૃતિક સંખ્યા. શું નામ આપ્યું? પ્રાકૃતિક સંખ્યા ગણિતમાં. પછી શું કે હોઈ શકે કે મારી પાસે પેન જ ના હોય, તો 0 જેટલી પેન છે કે નહીં, તો એટલે 0 નો એડ કરીને આપણે પૂર્ણ સંખ્યા બનાવી. શું બનાવી? પૂર્ણ સંખ્યા. હવે આગળ વિચારું કે ગણિતમાં આપણે આગળ નાના ધોરણમાં ભણી ગયા કે નેગેટિવ પણ જોયા હતા. આપણે કેવા નંબર જોયા હતા? નેગેટિવ નંબર, નેગેટિવ ઇન્ટીજર જોયા હતા. તો એટલે આપણે પૂર્ણાંક સંખ્યા પણ ભણવાના છીએ. રેડી? અને તમે એક સંખ્યા આવી પણ તમે જોઈ છે કે સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? સમય સંખ્યાઓ. સમય સંખ્યા એટલે શું? તો કે p/q. કેવું? p/q ફોર્મમાં લખી શકે ને એને સમય સંખ્યા કહેવાય. p/q એટલે એક્ઝામ્પલ આપું, 3/4. 3/4 આ સમય સંખ્યા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા. આવી રીતે પણ લખી શકાય 1/2. ગમે ઉપર p જે છે આમાં p/q ફોર્મ છે. p કેમાંથી હોય? p હોય કેમાંથી? તો કે e હોય z માંથી. કેમાંથી? z માંથી. z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોય p. કેમાંથી હોય? પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોય. q પણ પૂર્ણાંક સંખ્યાઓમાંથી હોય. પોઝિટિવ પણ હોય, નેગેટિવ પણ હોય. પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શું? કે q 0 નહીં હોય. છેદ 0 થાય તે ચાલે નહીં. છેદ 0 થાય તે ચાલે નહીં. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ આ તમે ઓલરેડી ભણી ચૂક્યા છે. આમાં કાંઈ તમારા માટે નવું નથી. અને તમે અસમય પણ ભણી શક્યા. અસમય એટલે શું? અસમય એટલે કે જેને p/q સ્વરૂપમાં ના લખી શકાય. અસમય એટલે શું? કે જેને p/q સ્વરૂપમાં ના લખી શકાય, જેનું વર્ગમૂળ ન નીકળે, એ બધી અસમય હતી. હા કે ના? ઉદાહરણ જો, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાય, આ બધી અસમય સંખ્યાઓ હતી. હવે આ ચેપ્ટરમાં અસમય સંખ્યાઓને આપણે વધારે ભણવાના છે અને સાથે સાથે નવી વસ્તુ પણ શીખવાના છે. નવી વસ્તુ એટલે શું? લસા ગુસા. શું? લસા ગુસા. નવી વસ્તુ પણ શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રમેય 1.1 માંથી. પ્રમેય 1.1 શું કહેવા માંગે છે? પ્રમેય 1.1 શું કહેવા માંગે છે? તો કે દરેક વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના અવયવ 2 થી કે વધારે હોય, જેના અવયવ 2 કા 2 કરતા વધારે હોય તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હા કે ના? અને તમને ઈ પણ ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? અવિભાજ્ય સંખ્યાઓ એટલે આપને ખબર છે 2, 3, 5, 7, 11, 13 આવી રીતે જેના અવયવ 1 કાં તો તે સંખ્યા પોતે હોય. અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જેના અવયવ કાં તો 1 હોય કાં તો તે પોતે સંખ્યા આખી. આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ 11, તો 11 ના 2 જ અવયવ છે, એ તો 1 છે અને 11 છે. આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો પ્રમેય શું કહે છે? કે દરેક વિભાજ્ય સંખ્યાને હું અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે, યુનિક રીતે દર્શાવી શકું. દરેક વિભાજ્ય સંખ્યાને હું અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે એટલે કે યુનિક રીતે દર્શાવી શકું. દરેક વિભાજ્ય સંખ્યાને. આ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? એક્ઝામ્પલ થી સમજીએ. હવે જો અહીંયા એક ટ્રી બનાવેલી છે. અહીંયા શું બનાવેલું છે? એક ટ્રી બનાવેલી છે. ટ્રીમાં જો નંબર કયો છે? અહીંયા 36 એટલે કે 36 નંબર છે. કયો નંબર છે? 36. 36 ના આપણે ખબર છે 9 ચોક 36 થાય. શું થાય? 9 ચોક 36 થાય. હા કે થાય કે ન થાય વિદ્યાર્થી મિત્રો? 9 ચોક 36. હવે 9 ના પણ ભાગ પાડ્યા. શું ભાગ પાડ્યા? જો 3 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 4 ના ભાગ પાડ્યા 2 ગુણ્યા 2. જો આવી રીતે 36 હતા એને 9 ચોક 36 બોલ્યા. 9 ના ભાગ પાડ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9 અને 4 ના ભાગ પાડ્યા 2 ગુણ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો એન્ડમાં તમારી પાસે આ વધ્યું શું? જો એન્ડમાં તમારી પાસે આ શું વધ્યું? 3, 3, 2, 2. મેં 36 ને
એટલે કે 36 ને મેં ભાગ પાડ્યા અને વધ્યું મારી પાસે અવિભાજ્ય સંખ્યાઓ. શું વધ્યું? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે કે 36 જે છે એને હું આવી રીતે લખી શકું. કઈ રીતે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હા કે ના વિદ્યાર્થી મિત્રો? આવી રીતે લખી શકું કે ન લખી શકું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આવી રીતે હું લખી શકું 36 ને. હવે વિદ્યાર્થી મિત્રો આને આમ પણ લખાય. કઈ રીતે? તો કે 2 નો વર્ગ. આમ લખી શકાય કે ન લખી શકાય? 2 નો વર્ગ અને સાથે સાથે 3 નો વર્ગ. આવી રીતે લખી શકાય 36 ને વિદ્યાર્થી મિત્રો. આ તો હતી આ કઈ વૃક્ષવાળી રીત હતી. કઈ હતી? વૃક્ષવાળી રીત. તમે જે રીત શીખાશો એ કઈ છે? તો કે આવી રીતે ભાગ પાડવાના. સર અમે તો આવી રીતે રીત શીખા. શું? તો કે 36 આપ્યું હોય તો પેલા 2 વડે પાડવાના. 2 વડે પાડો તો શું થાય? 18 દુ 36. પાછા 2 વડે પાડો તો 9 દુ 18. પછી 3 વડે 3 તેરી 9 અને 3 એકા 3. આ રીતે પણ કરી શકો તમે. આ રીતે પણ કરી શકો. રેડી? આમાં પણ 36 ના ભાગ તો તે જ આવ્યા ને વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. તો આ પ્રમેય જે હતો પાછળવાળો જે પ્રમેય હતો તે ઈ જ કહેવા માંગતો હતો. શું કહેવા માંગતો હતો? કે દરેક વિભાજ્ય સંખ્યાને હું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકું. અનન્ય રીતે, યુનિક રીતે. હવે 36 છે તો 2 નો વર્ગ અને ગુણ્યા 3 ના વર્ગ તરીકે હું દર્શાવી શકું છું. બીજા કોઈ સંખ્યાને, બીજી કોઈ પણ સંખ્યાને, બીજી કોઈ વિભાજ્ય સંખ્યાને હું આવી રીતે ના દર્શાવી શકું. 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ. કેમ કે ગુણાકાર કરીને 4, આ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 ગુણ્યા 9 36 જ આવે છે. ખબર પડી ગઈ? બીજી કોઈ સંખ્યા આવતી નથી. એટલે બધી સંખ્યાઓનો પોતપોતાનું યુનિક રિપ્રેઝન્ટેશન છે. બધી સંખ્યાઓનો પોતપોતાનું યુનિક રિપ્રેઝન્ટેશન છે પ્રાઇમ નંબરમાં. કેમાં? એટલે કે અવિભાજ્ય સંખ્યાઓમાં. પ્રાઇમ નંબર એટલે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યામાં યુનિક રિપ્રેઝન્ટેશન છે. એટલે આપણે ગણિતમાં છે ને અવિભાજ્ય સંખ્યાને ગણિતમાં પાયાનો પથ્થર કહેવાય. અવિભાજ્ય સંખ્યાને ગણિતમાં પાયાનો પથ્થર કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કેમ કે એનાથી જ બધા નંબર, આપણે કોઈ પણ નંબરને હું અવિભાજ્ય સંખ્યામાં લખી શકું. કોઈ પણ નંબર, દુનિયાના કોઈ પણ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને, સોરી વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને હું આવી રીતે લખી શકું અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને હું અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં હું લખી શકું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હાલો આપણે આના એક્ઝામ્પલ કરીએ એટલે વધારે આપણો ખ્યાલ આવે. ડાયરેક્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 1.1. શું? ચોપડીનું જે આપણે એનસીઈઆરટી ની ચોપડીનું જે સ્વાધ્યાય 1.1 છે તેનો પહેલો દાખલો કરીએ વિદ્યાર્થી મિત્રો. એટલે તમને ખ્યાલ આવે કે નીચેના દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો પહેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? પહેલી સંખ્યા છે 140. કઈ છે વિદ્યાર્થી મિત્રો? 140. તો 140 ને મારે દર્શાવવો હોય, આપને ખબર છે 140 ને સ્ટાર્ટ આપણે કોના વડે કરતા? 2 વડે. કોના વડે કરતા વિદ્યાર્થી મિત્રો? 2 વડે થાય. તો આપને ખબર છે 7 દુ 14 થાય ને, તો 70 દુ 140. હા કે ના વિદ્યાર્થી મિત્રો? 70 દુ 140. પછી પાછું 2 વડે કરવી તો 35 દુ 70 થાય કે નહીં? ન થાય વિદ્યાર્થી મિત્રો? થાય ને? 35 દુ 70 થાય ને. હવે 2 વડે નો ચાલે. 35 એકી સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? એકી સંખ્યા. હવે 2 વડે નો ચાલે તો કોના વડે? 3 વડે ચેક કરવાનું. 3 વડે થાય છે? 3 વડે એનો ભાગાકાર થાય આનો 35 નો. તો હવે ડાયરેક્ટ ચેક કરવાનું 5 વડે. કોના વડે? 5 વડે. 5 વડે ભાગાકાર થાય છે આનો? તો કે હા, 7 પંચા 35. શું થાય? 7 પંચા 35. તો 7 હવે લાસ્ટ 7 એ અવિભાજ્ય સંખ્યા રહી ગઈ. તો 7 એકા 7 ડાયરેક્ટ કરી દેવાનું. શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો? 7 એકા 7 કરી દેવાનું. તો 140 ના જે ભાગ પડ્યા એ શું પડ્યા વિદ્યાર્થી મિત્રો? 140 ના તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ ભાગ પડ્યા વિદ્યાર્થી મિત્રો. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. અને આને લખવું હોય ને તો આવી રીતે પણ લખાય કે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ જ આપણો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આ જ આપણો જવાબ છે. આપણે ખાલી આટલું જ કરવાનું હતું. શું કરવાનું હતું? 140 ને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવાના હતા. અવિભાજ્ય અવયવના ગુણાકારમાં દર્શાવવાના હતા વિદ્યાર્થી મિત્રો. સેમ ટુ સેમ આપણે એવી રીતે
ક્વેશ્ચન નંબર 2 માં સેમ જ કરવાનું. શું કરવાનું છે? 156 આપેલા છે. 156 ને અવિભાજ્ય અવયવની ગુણાકારમાં દર્શાવવાના છે. તો પાલો આપણે આના ભાગ પાડીએ 156 ના. 2 વડે કરીએ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે 7 દુ 14 થાય. હા કે ના? 1 વધ્યો, 1 ને 6 16, 7 8 8 દુ 16, 8 દુ 16 એટલે કે 78 ગુણ્યા 2 કરો ને તો 156 આવે. 78 ગુણ્યા 2 કરું તો શું આવે? 156. જો હું તમને ગુણાકાર કરતા શીખવાડું એટલે ભાગાકાર આમાં કઈ રીતે થાય ને શીખવાડું. જો પેલા 7 દુ 14 14, અહીંયા 15 છે, 1 વધ્યા, 1 ને 6 16 થઈ ગયા. તો 16 અને 8 દુ 16 થાય કે ન થાય વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે કરવાનું. ખબર પડી? પછી પાછું 2 વડે થાય છે તો કે 3 દુ 6, 3 દુ 6, 1 વધ્યા, 1 ને 8 એટલે 18, 9 દુ 18. ખબર પડી આમાં કઈ રીતે કરવાનું? પછી 3 ને અહીંયા શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? 3 ને 9 આવ્યા વિદ્યાર્થી મિત્રો. હવે એકી સંખ્યા આવી ગઈ. શું આવી ગઈ? એકી સંખ્યા. એકી સંખ્યાને આપણે 3 વડે જ કરી શકીએ. 2 વડે થાય નહીં. 3 વડે ચેક કરીએ થાય છે? હા થાય છે. 13 તેરી 39. હા કે ના? 13 અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એના બીજા ક્યાંય ભાગ પડશે નહીં. તો 13 એકા 13. તો બોલો વિદ્યાર્થી મિત્રો 156 ને કઈ રીતે દર્શાવી શકીએ આપણે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અને આવી રીતે દર્શાવી શકીએ 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. હા આપણો જવાબ થઈ ગયો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી બધાને? ચાલો તો આગળ વધીએ. આમાં ત્રીજો દાખલો છે પ્રશ્ન 1 માં. શું છે વિદ્યાર્થી મિત્રો? 3825. 3825 આને દર્શાવવાનું છે આપણે અવિભાજ્ય અવયવના ગુણાકારમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો આના ભાગ પાડીએ. બોલો આ એકી સંખ્યા છે. એકી સંખ્યા છે એટલે શું? 2 વડે પડવાના નથી. ડાયરેક્ટ સ્ટાર્ટ કરશું 3 વડે. કોના વડે? 3 વડે. 3 વડે સ્ટાર્ટ કરશું તો આપણે ખબર છે 38 છે, 12 13 36 થાય એટલે 2 વધ્યા, 2 અને 2 22, 22 એટલે કે 7 13 21, 1 પાછું વધ્યું, 1 ને 5 15 અને 3 5 1 ને 5 15. તો અહીંયા આવશે 3 પંચા 15. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? 1235. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે હવે કેના વડે થશે? તો કે રેડી છે કે નહીં? એકવાર ચેક કરીએ. 12 13 36, 2 વધ્યા 22, નહીં અહીંયા 7 આવવું જોઈએ. હા 7 13 21, હા 1 વધ્યા અને અહીંયા આવવું જોઈએ 5. આ રેડી છે. 1275 આવે. શું આવે વિદ્યાર્થી મિત્રો? 1275. હવે પાછા 3 વડે ટ્રાય કરીએ તો કે અહીંયા 4 13 12 અને 75, 25 13 75. હા કે ના વિદ્યાર્થી મિત્રો? હવે ટ્રાય કરીએ. 3 વડે થાય છે? હવે 3 વડે નહીં થશે તો હવે ડાયરેક્ટ ટ્રાય કરીએ 5 વડે. કોના વડે? 5 વડે. તો 8 પંચા 40, 8 પંચા 40, 2 વધ્યા, 2 ને 5 25, 25 25. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? 5 વડે ટ્રાય કરીએ. 5 એકા 5 અને 3 વધ્યા, 3 ને 5 7 એટલે 3 ને 5 35 થાય ને? 35 એટલે 7 પંચા 35. હવે 17 વધ્યા તો 17 અવિભાજ્ય છે તો 17 એકા 17. હા કે ના? તો ફાઇનલી આપણે શું મળી ગયું? આના અવયવ શું મળે? 3 8 2 5 ના અવયવ. બોલો શું વિદ્યાર્થી મિત્રો શું મળ્યા? 3 કેટલી વાર છે? 2 વાર છે. ડાયરેક્ટ લખ નાખું 3 નો વર્ગ. 3 2 વાર છે ને વિદ્યાર્થી મિત્રો? ડાયરેક્ટ લખ નાખું 3 નો વર્ગ. 5 પણ 2 વાર છે તો ડાયરેક્ટ લખ નાખું 5 નો વર્ગ ગુણ્યા 1 વાર શું છે વિદ્યાર્થી મિત્રો? 17. ખબર પડી? ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે કરવી ચોથો દાખલો. ચોથો દાખલો શું છે? 5005. 5005 ના ભાગ પાડીએ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ. તો કે આપણે દેખાય છે એકી સંખ્યા છે, 2 વડે થવાનું છે નહીં. ડાયરેક્ટ 3 વડે ચેક કરીએ. 3 વડે થાય છે કે નહીં ચેક કરી લેવી આપણે. 5 5 5 0 0 5. 3 વડે કરવી તો કે 3 એકા 3, 2 0, 3 6 18, 2 0,
3 6 18, 2 5 નથી થતું વિદ્યાર્થી મિત્રો, 3 વડે થતું નથી. હવે ડાયરેક્ટ 5 વડે ટ્રાય કરીએ, અને 5 વડેમાં દેખાય છે કે અહીંયા 1 આવશે, 0 આવશે, 0 આવશે અને 1 આવશે ડાયરેક્ટ. 5 વડામાં ડાયરેક્ટ દેખાય છે મને, હા કે ના વિદ્યાર્થી મિત્રો? તો 5 વડે. હવે પાછું હવે 5 વડે કરવા જશો ને તો થશે નહીં, કેમ કે એકમનો અંક 1 છે. એક કોઈ દી એકમનો અંક 1 હોય ને એ 5 વડે કોઈ દી હવે ભાગી શકીએ, આપણે હવે ભાગી શકીએ નહીં 5 વડે. તો હવે ડાયરેક્ટ ટ્રાય કરશું 7 વડે. કરના વડે? 7 વડે. 7 વડે ટ્રાય મારીએ વિદ્યાર્થી મિત્રો, કેટલો થાય છે? 1001 ભાગ્યા 7. 7 એકા 7, 3 વધ્યું 0, 7 ચોક 28, 2 વધ્યા 1, 7 તેરી 21. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ આવશે 1 4 3. શું આવશે? 1 4 3. પછી જો હવે પાછા 7 વડે પડશે તો કે 7 વડે નહીં પડે, 7 દુ 14 થાય, પણ 3 રહી ગયા ને, 7 વડે નથી પડવાના. હવે પછી 7 પછી શું આવે? 11 આવે. શું આવે? અવિભાજ્ય સંખ્યાની વાત કરું છું. શું આવે વિદ્યાર્થી મિત્રો? 11 આવે. 11 વડે કરવી તો 11 1 11, એટલે 14 માંથી 3 વધ્યા, 3 તે 33, તો 1 ને 3 આવશે 13. 11 ગુણ્યા 13 કરશો ને 143 આવશે. અને 13 ગુણ્યા 1 કરશો એટલે આપણું થઈ ગયું, કેમ કે 13 અવિભાજ્ય રહી ને, તો 13 ગુણ્યા 1 જ કરવાના પડશે. તો બોલો 5005 ના શું આવ્યા? તો કે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ અવયવ આવ્યા, હા કે ના? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? આમાં આવી રીતે આવે. પછી લાસ્ટ વાળો જોઈએ, 7 4 2 9, એટલે કે 7429. હવે આમાં છે ને તમે ટ્રાય કરી લેજો વિદ્યાર્થી મિત્રો ઘરેથી, કેમ કે આમાં એકી સંખ્યા છે તો 2 વડે તો થશે જ નહીં, 2 વડે થવાનું નથી. 3 વડે ચેક કરી લેવી ડાયરેક્ટ, તો કે 3 વડે આપણે ચેક પણ કરી લેવી. હાલો ને વિદ્યાર્થી મિત્રો રફમાં, 7 4 2 9 રેડી? આ જ છે ને? હા, 7 4 2 9. તો 3 વડે ટ્રાય કરી લેવી. 3 દુ 6, 1 4, 3 ચોક 12, 2 2, 3 7 21, 1 9, 3 છંક 18. નો આવેલું. 3 વડે નો આવેલું. હવે 3 વડે જો નો આવેલું તો હવે 5 આવ્યો. 5 વડે ઓમે નો હાલે, કેમ કે એકમનો અંક 9 છે. રેડી? તો હવે વારી કોની આવશે? 7 ની આવશે. કોની આવશે? 7 ની આવશે. તો 7 4 2 9 ને ભાગ્યા 7 કરશું. 7 એકા 7, 4 2 9, તો કે 7 42 અત્યારે રાખવી. 7 8 42 આવ્યા ને, 7 8 7 છંક 42, 0 0 9 વધ્યા, નહીં મેળ આવે. 7 વડે મેળ આવશે નહીં. હવે 11 વડે મેળ નથી થવાનું, કેમ કે એકમનો અંક 1 કાં તો એવી પ્રમાણે હોવો જોઈએ. 9 છે તો મેળ નથી થવાનું. રેડી? 13 વડે ટ્રાય મારી લેવી. 4 2 9, તો કે 13 5 65 થાય ને? 13 5 65, કેટલા વધ્યા? 9 વધ્યા, 200 929. આવી રીતે તો આવતું જ નથી કઈ. 13 છંક 65 ને 13 78, 13 7 કેટલા થાય? 13 છંક 65 ને 78, 13 7 91, 13 7 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 91. તો 91 વધ્યા. શું આવ્યું? 19 આવ્યું. નહીં ભાગ પડે. 13 ભાગ પડ્યા નહીં. હવે ડાયરેક્ટ 15 થોડું અવિભાજ્ય છે. અવિભાજ્ય કયો છે? ડાયરેક્ટ 17. તો હવે ડાયરેક્ટ 17 વડે ચેક કરીએ. 17 વડે અહીંયા ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો, કે રફ પેજમાં ચેક કરીએ. રફ પેજમાં ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. 7 4 2 9 અને 17 વડે ચેક કરીએ. 17 ચોક કેટલા થાય? 7 ચોક 28, 4 એકા 4 ને 6 68 થાય. તો 68 મૂકીએ અહીંયા. 17 ચોક 68, કેટલા વધ્યા? 6 વધ્યા, 62. હવે 17 તેરી
17 તેરી કેટલા થાય? 51 થાય. કેટલા થાય? 51. તો 11 વધ્યા, 11 ને 19. રેડી વિદ્યાર્થી મિત્રો? 17 ના ઘડિયામાં 119 આવશે. ક્યારે આવશે ચેક કરી લેવી આપણે, ઘડિયો યાદ ન હોય તો. 7 કરવી, કેમ કે 7 49 થાય ને, 7 119 થતા હશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? 7 49 થાય ને, આવી ગયું. તો અહીંયા આવશે 437. શું આવશે? 437. હવે 437 છે એના પાછા 17 વડે તમે ટ્રાય કરજો, કેમ કે 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51 થાય છે. 34 ના આમાં 9 ને 7 નથી થતા. રેડી? તો હવે ડાયરેક્ટ 19 વડે ટ્રાય કરજો. 19 વડે આના ભાગાકાર કરશું ને આપણે, 19 વડે કોનો? 437 નો 19 વડે કરજો. 19 દુ 38, કેટલા થાય? 5 ને 7, 19 તેરી 57. આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ આવે છે 23, અને 23 અવિભાજ્ય સંખ્યા છે, તો 23 ગુણ્યા 1. રેડી? તો 7 4 2 9 ને ભાગા, મતલબ કઈ રીતે મેં દર્શાવ્યા? 7 4 2 9 ને મેં આવી રીતે દર્શાવી શકું. 7 4 2 9 ને હું આવી રીતે દર્શાવી શકું. અવિભાજ્ય સંખ્યા આવી બધી છે ને એના ગુણાકારમાં 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ખબર પડી? આમાં તમારે લાઈન વાઇઝ બધું ચેક કરવું પડે, પણ જો તમને આ દાખલો જોયેલો હોય તો તમે ડાયરેક્ટ ક્લિક થવો જોઈએ કે અહીંયા 17 વડે ડાયરેક્ટ ભાગ પડે છે. તો હવે આપણે જ્યારે પણ નેક્સ્ટ ગમે ત્યારે એક્ઝામમાં પૂછાશે તો આ દાખલો, આ રકમ જોઈને ખબર પડી જવી જોઈએ કે સર આમાં આગળના ચેક કરવાનો કોઈ ફાયદો છે નહીં, આમાં ડાયરેક્ટ 17 વડે જ પડે છે. રેડી? આ પહેલી વાર મેં એટલે કર્યું કે તમને બધાને લાઈન વાઇઝ તમને દેખાડું કે બધા યારે નથી થતું, કોઈની યારે ભાગાકાર નથી થતો 17 પહેલા. 17 19 અને 23 આવી રીતે થાય છે ડાયરેક્ટ, 17 19 ને 23. રેડી? તો એક્ઝામમાં પૂછાય તો તમારે ખોટી મહેનત ન કરવી, તમારે યાદ રાખવાનું કે આ દાખલો 17 થી શરૂઆત થાય છે ડાયરેક્ટ. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નવી વસ્તુ શીખવાના જે મેં કીધું હતી તે છે લસા ગુસ્સા. શું છે વિદ્યાર્થી મિત્રો? લસા ગુસ્સા. લસા ગુસ્સા શું છે? તો કે ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુસ્સા એટલે શું? ગુરુત્તમ સામાન્ય અવયવ. મોટામાં મોટો સામાન્ય અવયવ, બેયમાં આવતો હોય ને મોટા મોટો તે અવયવ. અને લસા એટલે શું? લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી અને અવયવ. અવયવી અને અવયવ આ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો? જો તમને કહું, 12 છે, એક્ઝામ્પલ લઉં છું. 12 તો 12 ના અવયવ કયા? 12 ના અવયવ, 12 ના અવયવ થાય 1 ગુણ્યા 12, કાં તો 2 ગુણ્યા 6, કાં તો 3 ગુણ્યા 4. આવી રીતે થાય વિદ્યાર્થી મિત્રો? હા કે ના? પછી 4 ગુણ્યા 3 એટલે પાછું ઈ જ આવી ગયું. તો આ 12 ના અવયવ થાય. આ શું છે વિદ્યાર્થી મિત્રો? 12 ના અવયવ. 12 ના અવયવી એટલે શું? 12 ના અવયવી એટલે આવી રીતે 12 છે, 24 છે, 36 છે, 48 છે, એટલે કે 12 નો ઘડિયો આવી રીતે જતો રહે ને એને અવયવી કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અવયવી. 12 નો અવયવ આવી રીતે દર્શાવાય. 12 ના અવયવી 12, 24, 36, 48 આવી રીતે દર્શાવાય. આવી રીતે ઘડિયો આખો જાતો રહે આનો. ખબર પડી આ અવયવના અવયવીમાં? તો ગુસ્સા એટલે શું? કે અવયવોમાં સૌથી નાનામાં નાની ઘાત હોય ને, અવયવોમાં સામાન્ય નાનામાં નાની, સામાન્ય અવિભાજ્ય અવયવોની નાનામાં નાની ઘાત, સામાન્ય અવિભાજ્ય અવયવોની નાનામાં નાની ઘાત. રેડી વિદ્યાર્થી મિત્રો? અને લસા એટલે શું? તો કે તમામ અવિભાજ્ય અવયવોની મોટામાં મોટી ઘાત. નાનામાં નાની ઘાત એટલે ગુસ્સા, મોટામાં મોટી ઘાત એટલે લસા. આમાં સામાન્ય અવયવોની, આમાં બધા અવયવોની. હું આપણે એક્ઝામ્પલ લઈ વિદ્યાર્થી મિત્રો એટલે ખબર પડે. આપણે છે ને 6 અને 20 નો આમાં ગુસ્સા ને લસા ફાઇન્ડ કરવાનો છે. તો પેલા 6 નું આપણે અવયવ પાડીએ.
શું થાય? 6 નો અવયવ શું થાય? 3 દુ 6, 3 તેકા 3. તો 6 નો અવયવ આવ્યા 2 ગુણ્યા 3. આ અવયવ વિદ્યાર્થી 6 નો અવયવ. 20 નો અવયવ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 2 વડે કરું તો 10, પાછા 2 વડે કરું તો 5, 5 વડે કરું તો 1. તો 10 ના અવયવ શું આવ્યા વિદ્યાર્થી મિત્રો? સોરી 20 ના અવયવ શું આવ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આ 6 ના અને 20 ના અવયવ આવી રીતે અવિભાજ્ય અવયવ આવ્યો. રેડી? હવે મને કોઈક પૂછે કે મને ગુસ્સા ફાઇન્ડ કરવો છે. હું ફાઇન્ડ કરવો છે ગુસ્સા. ગુસ્સા કોનો? ગુસ્સા 6 અને 20 નો. કોનો? 6 અને 20 નો. તો એ શું થાય? તો કે આ અવયવમાં કોમન અવયવ કયા છે? જો બે માં છે અને ત્રણ નથી, ખાલી 2 જ છે બેયમાં. હા કે ના? 3 નથી અને 5 આમાંય નથી. તો ખાલી 2 જે છે એ બંનેમાં છે. રેડી? હવે આ જે છે એ 2 ગુણ્યા 3 જ છે, પણ આને હું લખું ઘાતમાં તો 2 ની 2 ઘાત ગુણ્યા 5. હા કે ના? 2 ની 2 ઘાત ગુણ્યા 5. તો સામાન્ય અવયવ 2 છે બેમાં, પણ નાનામાં નાની ઘાત કેટલી છે? આમાં 1 અને આમાં 2. તો નાનામાં નાની ઘાત શું થઈ ગઈ? 1. તો આ નાનામાં નાની ઘાત છે ને 2 ની 1 ઘાત, એ આપણો ગુસ્સા થઈ ગયો. શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ગુસ્સા. 2 ની 1 ઘાત. બેમાં સામાન્ય અવયવ 2 છે, નાનામાં નાની ઘાત 1. તો 2 ની 1 ઘાત આ આપણો ગુસ્સા થઈ ગયો. એટલે કે 2 ની 1 ઘાત એટલે શું? 2 આપણો ગુસ્સા થઈ ગયો. શું થઈ ગયો? ગુસ્સા. લસા શું થાય? બધા અવયવ આવે. રેડી? એમાં 6 અને 20 નો લસામાં બધા અવયવ આવે, પણ ચેક કરવાનો 2 જે છે એની મહત્તમ ઘાત લઈ લેવાની. 2 આમાં બંનેમાં હોય કે ન હોય? આપણે 2 ની મહત્તમ ઘાત કેટલી છે? 2 લઈ લેવાની. 2 ની 2 ઘાત મહત્તમ. 3 આમાં છે, એની મહત્તમ ઘાત 1 છે. 5 ની મહત્તમ ઘાત એ 1 છે. આવી રીતે આ લસા આવી ગયો. આ શું આવી ગયો વિદ્યાર્થી મિત્રો? લસા. તો 2 ની 2 ઘાત શું થઈ ગઈ? 4 થઈ ગઈ. 3 ની 1 ઘાત 3 અને 5 ની 1 ઘાત 5. 4 તેરી 12, 12 પંચા 60. 60 આવી ગયો આપણો લસા. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હજી એક વાર જો ન ખબર પડી હોય, ગુરુત્તમ સામાન્ય અવયવમાં કોમન અવયવ એટલે કે સામાન્ય જે છે એ 2 છે. 2 ની નાનામાં નાની ઘાત કેટલી છે? 1. તો 2 ની 1 ઘાત આપણો ગુસ્સા થઈ ગયો. રેડી? હવે લઘુત્તમ સામાન્ય અવયવીમાં બધા નંબર આવી જાય, બધા અવિભાજ્ય સંખ્યા આવી જાય, પણ મેક્સિમમ ઘાત લેવાની. શું લેવાનું? મેક્સિમમ ઘાત. 2 ની આમાં મેક્સિમમ ઘાત કેટલી હતી? 2. 3 ની મેક્સિમમ ઘાત 1. 5 ની મેક્સિમમ ઘાત 1. તો 3 1 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. ખબર પડી આમાં? તો 2 ની 2 ઘાત શું થઈ ગઈ? 4 ગુણ્યા 3 ગુણ્યા 5. 4 તેરી 12, 12 પંચા 60. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો કે ગુસ્સામાં સામાન્યની મિનિમમ ઘાત, લસામાં બધાયની મેક્સિમમ ઘાત. ગુસ્સામાં સામાન્ય જે અવયવ છે તેની મિનિમમ ઘાત અને લસામાં બધા અવયવોની મેક્સિમમ ઘાત. ખબર પડી ગયા આમાં? ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇન્ડ કરીએ થોડાક હજી લસા ગુસ્સા, એટલે તમને આઈડિયા આવે. આ એક 96 છે અને 404 છે. 96 ના ભાગ પાડીએ વિદ્યાર્થી મિત્રો. રેડી? 2 વડે કરું તો કેટલા થાય 96 ના? તો કે 48 થાય સર. 2 વડે કરું તો 24 થાય સર. 2 વડે કરું તો 12. હજી 2 વડે કરું તો 6. 2 વડે કરું તો 3 અને 3 વડે કરું તો 1. આ થાય 96 ના. હા કે ના? તો 96 ના ભાગ આ પડ્યા. હવે 404 ના અહીંયા જોઈ લઈએ. 404 ના 2 વડે કરું તો 202. 2 વડે હજી કરું તો 101. હવે 101 છે ને વિદ્યાર્થી મિત્રો, એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. તમે ચેક કરજો, કોઈને વડે ભાગ પડશે નહીં 101 માં. 101 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. શું થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા. તો આના 101 એકા એવી રીતે લખવું પડે. 101 એકા એવી રીતે લખવું પડે. એના કોઈ ભાગ પડશે જ નહીં 101. રેડી? તો અહીંયા આપણે જોઈએ હવે 96 જે છે, બોલો 96 ને કઈ રીતે લખ્યા આપણે? તો કે 2 કેટલી વાર છે એમાં? જો 2 કેટલી વાર છે? 1 2 3 4 ને 5. 5 વાર છે. તો 2 ની 5 ઘાત. હા કે ના? 2 ની 5 ઘાત. અને 3 કેટલી વાર છે? તો કે 1 વાર છે.
હવે 404 ને જોઈએ. 404 માં જો 2 2 વાર છે એટલે 2 ની 2 ઘાત અને 101 કેટલી વાર છે? 1 વાર. ખબર પડી ગઈ? ખબર પડી આમાં? હવે આપણે શું ફાઇન્ડ કરવી? લસા ગુસ્સા. તો પહેલા ગુસ્સાથી શરૂઆત કરીએ. ગુસ્સા બોલો, ગુસ્સા શું થાય? તો કે કોમન અવયવ કયો? 2. બંનેમાં આવતો હોય, બંનેમાં કોમન કયો છે? 2. 2 ની મિનિમમ ઘાત. ગુસ્સા એટલે શું? મિનિમમ. નામ ઉપર નહીં જવાનું, ગુરુત્તમ નથી. ઈ નામ ગુરુત્તમ છે પણ કામ વાળું મિનિમમ છે. આનું નામ ગુરુત્તમ છે પણ કામ મિનિમમ છે. એટલે મિનિમમ કયું છે? 2 ની 5 ઘાત ને 2 કે 2 ની 2 ઘાત. મિનિમમ છે 2 ની 2 ઘાત. તો 2 ની 2 ઘાત આવશે. ખબર પડી ગઈ? તો ગુસ્સા આવશે 2 ની 2 ઘાત 4. કેટલો આવશે? 4. ખબર પડી ગઈ? લસા શું આવશે? લસા વિદ્યાર્થી મિત્રો બધા અવયવ આવશે. પહેલી વાત તો હવે 2 લેવો હોય તો 2 ની 5 ઘાત લેવાય કે 2 ની 2 ઘાત લેવાય? તો કે લસામાં મોટા મોટી ઘાત લેવાય, તો 2 ની 5 ઘાત લેવાય ડાયરેક્ટ. ખબર પડી ગઈ? પછી 3 ની 3 એક જ છે અહીંયા અને એક જ ઘાત છે, તો 3 101. બધા અવયવ લેવાના પણ મેક્સિમમ ઘાત લેવાની. શું લેવાનું? મેક્સિમમ પોસિબલ ઘાત જે હોય ને આપણી પાસે તે લેવાની લસામાં. કેમાં? લસામાં. તો 2 ની 5 ઘાત એટલે કે 32 ગુણ્યા 3 ગુણ્યા 101. 96 ગુણ્યા 101 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 96 ગુણ્યા 101 તો કે થાય 9600 પ્લસ 96. હા કે ના? કેમ કે 100 ને 101 ને લખી શકું 100 પ્લસ 1, 96 નો ગુણાકાર કર્યો તો બોલો 9600 ગુણ્યા 96, 9696 આવી રીતે લખી શકો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? આમાં ગુસ્સા મળી ગયો, આ લસા મળી ગયો. ખબર પડી? હજી આપણે આગળ વધીએ. જો દાખલા હોય ઉદાહરણના તો ચેક કરીએ. હા હજી છે. ચલો ઉદાહરણમાં આમાં 3 સંખ્યા આપી દીધી. જો વિદ્યાર્થી મિત્રો 3 સંખ્યા આપી દીધી. આપણે 3 સંખ્યામાં બીવાનું થતું નથી. 3 સંખ્યાનો લસા 3 સંખ્યાનો ગુસ્સા આપણે આવડે છે. નિયમ એ જ રહે, નિયમ બદલાવાનો છે નહીં. રેડી? 6 જે છે એને હું લખું તો 2 તેરી 6, 3 એકા 6, 3 એકા 3. રેડી? તો 6 ને લેખા 2 ગુણ્યા 3. પછી 72 ની વારી. 72 ને 2 ગુણ્યા 36, 18, 9, 3 તેરી 9. તો 72 ને કઈ રીતે લખા? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે 120 ની વારી. 120 ની વારી. બોલો 2 60, 2 30, 2 15, 15 નો 3 વડે જ કરશું. 3 પંચા 15, 5 એકા 5. બોલો અને 120 ને. હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરું, હું ડાયરેક્ટ ઘાતમાં લખું. વિદ્યાર્થી મિત્રો મને એવું લાગે છે કે ઘાતમાં લખું ને તમને ખબર પડી જશે. અહીંયા 2 ની એક એક ઘાત છે એટલે આવી રીતે રહેવા દો. આમાં 2 કેટલા છે? જો કે 3 વાર છે ને 2, તો અહીંયા લખું 72 માં 2 ની 3 ઘાત. રેડી? 3 માં અહીંયા 3 કેટલી વાર છે? 2 વાર છે. 3 ની 2 ઘાત. 120 માં 2 કેટલી વાર છે? 3 વાર છે. તો 2 ની 3 ઘાત 3 ગુણ્યા 5. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે મને એક વાત કહો, ગુસ્સા શું થાય? ગુસ્સા 2 સંખ્યા હોય ને તો બંનેમાં કોમન આવતા હોય જોવાનું. 3 સંખ્યા હોય ને તો ત્રણેયમાં કોમન આવતા હોય જોવાનું. ત્રણેયમાં સામાન્ય 2 3 આમાં આવે છે 100 માં, 2 3 આમાં આવે છે 72 માં, 2 3 120 માં આવે છે. મતલબ 2 3 સામાન્ય અવયવ છે ત્રણેયના. ખબર પડી ગઈ? તો આપણે આમાં ગુસ્સા એટલે શું? મિનિમમ ઘાત, નાનામાં નાની ઘાત. નાનામાં નાની ઘાત 2 ની નાનામાં નાની ઘાત કેટલી છે? આમાં 1 છે, 3 છે, 3 છે. નાનામાં નાની 1 થઈ ગઈ. ખબર પડી? નાનામાં નાની 1 થઈ ગઈ. 3 ની નાનામાં નાની ઘાત કેટલી? આમાં 1 છે, આમાં 2 છે, આમાં 1 છે. તો નાનામાં નાની ઘાત 3, 3 ની 1 જ થઈ ગઈ. તો 2 તેરી 6. આ આપણો ગુસ્સા આવી ગયો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ આપણો શું આવી ગયો? ગુસ્સા. હવે લસાની વારી. લસામાં શું જોવાનું? લસામાં એ જોવાનું
કે બધા અવયવ આવી જવા જોઈએ અને બધા અવયવની મેક્સિમમ ઘાત આવી જવી જોઈએ. તો 2 ની મેક્સિમમ ઘાત કેટલી છે? તો કે 2 ની 3 ઘાત મેક્સિમમ છે. હા કે ના? પછી 3 ની મેક્સિમમ ઘાત કેટલી? તો કે 3 ની મેક્સિમમ ઘાત 2 છે. અને 5 ની મેક્સિમમ ઘાત કેટલી? તો કે 5 ની એક જ ઘાત છે મેક્સિમમ. તો 2 ની 3 ઘાત એટલે કે 8, 3 ની 2 ઘાત એટલે કે 9 અને ગુણ્યા 5. તો કે 8 પંચા 40 ને 9 તો કે 360. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? 360. આમાં ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? લસા અને ગુસ્સામાં 3 સંખ્યા હોય તો એ કામ આપણું એ જ રહેશે. ગુસ્સામાં મિનિમમ ઘાત જોવાની સામાન્ય અવયવની, લસામાં બધા અવયવની મેક્સિમમ ઘાત જોવાની. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? અને એક વસ્તુ હું કરાવવા માંગુ છું, આ એક સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્ર છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સૂત્ર શું કહેવા માંગે છે? આ સૂત્ર એમ કહેવા માંગે કે બે સંખ્યાનો ગુસ્સા હોય ને અને બે સંખ્યાનો લસા, એ બેનો હું ગુણાકાર કરું ને તો એ બે સંખ્યાનો ગુણાકાર બરાબર આવે. શું કહેવા માંગે છે? બે સંખ્યાનો ગુસ્સા ગુણ્યા બે સંખ્યાનો જે લસા હોય ને તેનો ગુણાકાર કરું તો જે બે સંખ્યા છે ને એના ગુણાકાર બરાબર આવે. આપણે ચેક કરીએ, જે એક્ઝામ્પલ આપણે કર્યા ને એમાં ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. કયા એક્ઝામ્પલ કર્યા હતા આપણે? આ એક્ઝામ્પલ કર્યા હતા ને વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ 2 થી સ્ટાર્ટ કર્યું હતું. બોલો ગુસ્સા શું આવ્યો હતો? 2. ગુસ્સા ગુસ્સા શું આવ્યો હતો? 2. લસા શું આવ્યો હતો? ગુસ્સા 2 આવ્યો, લસા આવ્યો 60. કેટલો આવ્યો? 60. એ બે સંખ્યાના ગુણાકાર બરાબર હોય, 1 × b બરાબર હોય. બે સંખ્યા, બોલો બે સંખ્યા કઈ હતી તે? 6 × 20. 6 × 20. બોલો આ 60 દુ 120 અને 6 × 20 120. આવ્યા બરાબર? આવ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો? મેં શું કીધું હતું? લસા અને ગુસ્સાનો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર બરાબર હોય. આવ્યા બરાબર? આમાં ખબર પડી? તમે બીજામાં ચેક કરી શકો વિદ્યાર્થી મિત્રો. આ દાખલામાં તમે ચેક કરી શકો કે હું જો ગુણાકાર કરીશ ને કોનો? લસા અને ગુસ્સાનો 4 ગુણ્યા કરીશ ને, 4 ગુણ્યા લસા અને ગુસ્સાનો ગુણાકાર જો આવી રીતે લખું છું, લસા ગુણ્યા ગુસ્સા કરી 1 × b એટલો થાય. લસા કેટલો છે? તો કે 9696 ગુણ્યા ગુસ્સા કેટલો આવ્યો હતો? 4. એ 1 × b જેટલો થાય એટલે કે 96 ગુણ્યા 404 કરજો. બંનેના ગુણાકાર, આ ગુણાકાર કરજો અને આ ગુણાકાર કરજો, સેમ જ આવવાનો છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? પણ એક વસ્તુ યાદ રાખજો, આ જે સૂત્ર જે છે ને એ ભૂલ નહીં કરતા. આ સૂત્ર ખાલી અત્યારે હું ભણાવું છું તે બે સંખ્યા માટેનું છે, 3 સંખ્યામાં લગાડતા નહીં. 3 સંખ્યામાં આ સૂત્ર લાગે નહીં. 3 સંખ્યાનું સૂત્ર આપણે પછી ડિસ્કસ કરશું. રેડી? બે સંખ્યા માટેનું છે કે શું? કે બે સંખ્યાનો ગુસ્સા અને બે સંખ્યાનો લસાનો ગુણાકાર તે બે સંખ્યાનો ગુણાકાર બરાબર આવે. ખબર પડી આમાં? ચાલો તો આપણે ડાયરેક્ટ હવે સ્વાધ્યાયના દાખલા ગણીએ. સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2. રેડી? પ્રશ્ન 1 આપણે થઈ ગયો. અવિભાજ્ય અવયવો ફાઇન્ડ કરવાના હતા. રેડી? પ્રશ્ન 2. આમાં શું છે? નીચે આપેલા પૂર્ણાંકોની જોડીને ગુસ્સા અને લસા શોધો અને ચકાસો કે ગુસ્સા અને લસાનો ગુણાકાર તે બે પૂર્ણાંકોના ગુણાકાર બરાબર છે કે નહીં. ખબર પડી ગઈ? આ ચકાસવાનું છે. તો પેલા 26 નો ગુસ્સા અને લસા ફાઇન્ડ કરી લઈએ. 26 નો એટલે 2 × 13. 13 અવિભાજ્ય થઈ ગઈ તો 13 × 13. તો 26 ના ભાગ પડ્યા 91 ને ભાગ પડીએ આપણે. 91 ના ભાગ શું પડશે વિદ્યાર્થી મિત્રો? ખબર છે આપણે શું પડશે? 13 17 છંક એટલે આપણે 3 વડે તો નહીં થાય ને, 7 વડે થાય છે વિદ્યાર્થી મિત્રો. 7 વડે ચેક કરીએ, થાય જ છે લગભગ. 7 × 7 2 21 વધ્યા. હા 7 વડે થાય છે. તો 7 વડે શું થશે વિદ્યાર્થી મિત્રો? 13. 13 × 7 91 અને 13 નો તો અવિભાજ્ય છે 13 × 13. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ બે અવયવ પડ્યા આપણે. બોલો 26 ના ભાગ શું પડ્યા? 26 ના અવયવ પડ્યા 2 × 13 અને 91 ના અવયવ પડ્યા 7 × 13.
બોલો વિદ્યાર્થી મિત્રો, ગુસ્સા શું થઈ ગયો? ગુસ્સા બંનેમાં કોમન 13 જ છે, એની મેક્સ બે માં એક જ ઘાત છે, તો 13 જ આવી જાય ડાયરેક્ટ. ખબર પડી ગઈ? ખબર પડી? આમાં લસા શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? લસા તો કે બધા અવયવ અને મેક્સિમમ ઘાત લેવાની, બે ની બે એક જ વાર છે, 7 એક વાર છે અને 13 એક વાર છે. ખબર પડી ગઈ? તો 2 સત્તા 14 ગુણ્યા 13 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 14 ગુણ્યા 13 કેલ્ક્યુલેટ કરો તો 3 1 4 તેરી 12 4 એકા 4 4 તેરી 12 4 એકા 4 અને 1 5 182 થાય વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? હવે આપણે લસા ગુસ્સા ફાઇન્ડ થઈ ગયો, આ વસ્તુ થઈ ગઈ, લસા મળી ગયો, ગુસ્સા મળી ગયો. હવે આપણે આ ચેક કરવાનું રહી ગયું. શું ચેક કરવાનું છે? ચેક એ કરવાનું છે કે લસા અને ગુસ્સાનો ગુણાકાર બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર થાય છે. લસા અને ગુસ્સાનો ગુણાકાર કરીએ. લસા શું આવ્યો હતો આપણો? A ક્રોસ B થાય. રેડી? લસા શું આવ્યો હતો? 182 ગુણ્યા ગુસ્સા શું આવ્યો હતો આપણો? 13. 182 ગુણ્યા 13. A ક્રોસ B એટલે કઈ બે સંખ્યાનો ગુણાકાર બરાબર થવો જોઈએ? 26 ગુણ્યા 91 બરાબર થવો જોઈએ. ખબર પડી? આપણે અહીંયા રફમાં ચેક કરી લઈએ થાય છે કે નહીં. 182 ગુણ્યા 13 કરીએ 2 8 1 રેડી? 3 દુ 6 8 તેરી 24 3 એકા 3 ને 2 5 6 6 અને 8 ને 5 ને કેટલા થયા? 13 ને 1366 થયા. કેટલા થયા? તેરસો 2366 કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 2366. આનું ચેક કરીએ એ થાય છે કે નહીં. રેડી? કોનું? 91 ગુણ્યા 26 નું ચેક કરીએ. 2 એકા 2 18 6 એકા 6 9 છંક 54 6 6 અને અહીંયા શું થયું? આ 3 અને અહીંયા 1 આવી ગયો વિદ્યાર્થી મિત્રો. બંને સેમ આવી ગયા. ખબર પડી ગઈ? બંને સેમ આવી ગયા. મેં ચકાઈશું આખું ગુણાકાર કરીને તમારા હાટું મેં આખું ચકાઈશું કે બંને સેમ આવે છે. કેટલા આવે છે? 2366. કેટલા આવે છે? 2366 બંનેનો ગુણાકાર. આવી રીતે તમારે ચકાસવાનું રહેશે ક્વેશ્ચનમાં. રેડી? આગળ વધીએ આપણે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં 510 ના અવયવ પાડીએ 2 ના વડે કરીએ તો આ થાય 255 થશે. લગભગ 255. રેડી? હવે 255 નું આપણે 2 વડે નહીં હાલે, 3 વડે. 3 માં આપણે ચેક કર્યું 3 વડે શું થાય છે જોઈ ચેક કરીએ. 255 છે ને? 3 3 8 24 8 તેરી 24 થાય ને? 1 ને 5. હા આવી ગયો. 85 આવ્યા. કેટલા આવ્યા? 85. 3 વડે કરવાથી. અને હવે ડાયરેક્ટ 5 વડે જ થાય. 17 આવે. હા કે ના? જી 17 નું 17 એકા 17. તો 510 નો આવે અવયવ આવી રીતે આવી ગયા. પછી આપણે લખશું અવયવ હરખેથી. પેલા 92 નું હોતન કરી નાખીએ. યાર 92 નું શું થાય? તો કે બહુ ઈઝી છે સર. 41. પછી 41 નો થાય. 41 નું અવિભાજ્ય અવયવ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? હે 41 અવિભાજ્ય અવયવ છે ને? તો 41 નું અચ્છા 92 41 થોડા આવે, 46 આવે. મેં શું આ ભૂલ કરી વિદ્યાર્થી મિત્રો? અહીંયા 92 જે છે 41 નો આવે. શું આવે? 46 આવે. 46 દુ 92. 46 દુ 92 આવે.
હવે 2 વડે કરીએ 23. હવે 23 અવિભાજ્ય છે. 23 કેવી છે? અવિભાજ્ય છે. 23 એકા 23. 23 એકા 23. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી આમાં? હવે અહીંયા 510 ના ભાગ લખીએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92 ના લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 23. રેડી? ગુસ્સા ફાઇન્ડ કરીએ. કોમન 2 છે, 2 જ છે, બીજું કોઈ કોમન આવતું નથી. આમ 2 જ છે ને, 2 અને બસ 2 જ કોમન આવે છે. તો 2 ની આમાં કેટલી ઘાત છે? તો કે આમાં 2 ની 1 ઘાત છે અને આમાં 2 ની 2 ઘાત છે ગુણ્યા 23. તો મિનિમમ ઘાત કેટલી થાય? તો કે 2 ની 1 ઘાત થાય એટલે 2. ગુસ્સામાં ધ્યાન રાખજો, એટલે લસામાં ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. લસામાં મેક્સિમમ ઘાત લેવાની. લસામાં 2 ની મેક્સિમમ ઘાત કેટલી છે? 2 છે. 3 ની 1 ઘાત, 5 ની 1 ઘાત અને 17 ની 1 ઘાત અને 23 ની 1 ઘાત. રેડી? તો આ એટલો મોટો ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કરો તમે, તો કમેન્ટમાં લખો તો જવાબ શું આવે છે. બોલો વિદ્યાર્થી મિત્રો, જવાબ શું આવે છે? લખો જવાબ. 2 ની 2 ઘાત એટલે 4, 4 તેરી 12. ડાયરેક્ટ લખ નાખું છું. 12 પંચા 60 એટલે 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આવી રીતે છે. પછી ગુણાકાર કરો આગળ. 17 છંક કેટલા થાય? 17 છંક કેટલા થાય? 17 પંચા 85. 17 છંક 17 પંચા 85. 17 છંક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 102 થાય. 102 અને 0 ગુણ્યા 23. હા કે ના? કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 78, 78. વેરી ગુડ. 78, 78. 78, 78 આવશે? ના ના, મને નથી લાગતું 78, 78 આવે. આપણે કેલ્ક્યુલેશન કરીએ હરખી. 4 તેરી 12, 12 પંચા 60, 60 ગુણ્યા બોલો 60 ગુણ્યા 17 ગુણ્યા 23. આવી રીતે આવે છે. હા, તો કે 17 ગુણ્યા 6 કરું હું તો કેટલા થાય છે? 7 છંગ 42, 7 6 એકા 6 અને 4 10. 102, 102 એટલે ગુણ્યા 100, મતલબ 0 લગાડ્યો ને મેં આનો, એટલે 23. તો કેટલા થાય? 1020 ગુણ્યા 23. 0 4 0 2 પછી 0 6 0 3 0 થઈ ગયો. હા, આ શું આવ્યું? 6 4 3 અને 2. 23,440, 23,460 આવે છે. આવે છે 23,460. ઓકે, 23,460 આવે છે વિદ્યાર્થી મિત્રો. રેડી? લસા અને ગુસ્સા. ગુણાકારમાં ગુસ્સામાં લસામાં શું થયું કે ગુણાકાર થોડોક મુશ્કેલ છે આનો, એટલે થોડીક વાર લાગી. હવે આપણે લસા ગુસ્સા એટલે કે 2 ગુણ્યા આ લસા હતો ને અને આ ગુસ્સા હતો, તો 2 ગુણ્યા 23 4 6 0 આનો ગુણાકાર કરો અને 510 ગુણ્યા 92 નો ગુણાકાર કરો. સેમ આવવો જોઈએ. હા કે ના? 2 ગુણ્યા 23 460 નો ગુણાકાર કરો અને 510 ગુણ્યા 92 નો ગુણાકાર કરો.
સેમ આવો જોઈએ. આ કેટલો થાય તો કે 46. આવું થાય વિદ્યાર્થી મિત્રો? હા કે ના? 46,920 થાય. ઓકે, ચાલો હવે આનું ચેક કરી લેવી વિદ્યાર્થી મિત્રો. 510 ગુણ્યા 92, 9 0 9 45 0 2 અને 10. બોલો, આવી ગયા? આવી ગયા વિદ્યાર્થી મિત્રો? સેમ જ આવ્યા ને? ઓકે, પ્રૂવ થઈ ગયું?